પંચમહાલમાં 3 બાળકોના શંકાસ્પદ મોતની વિગતો સામે આવી છે। શહેરા, ગોધરા અને હાલોલના બાળકોના મોત થયા છે। કુલ 4 બાળકો સારવાર હેઠળ હતા, જેમાંથી 3ના મોત થયાની વિગતો સામે આવી છે। ત્યારે આ બાળકોમાં શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસના લક્ષણો જોવા મળ્યા હોય તેવી હાલ વિગતો સામે આવી છે। ત્યારે ચોમાસામાં પાછલા ચોમાસે પણ આવું થયું હતું। માટી અથવા તો લીપણવાળા જે દિવાલો હોય, ઘર હોય, ત્યાં ઘરમાં રહેતા બાળકોમાં ચાંદીપુરમના લક્ષણો જોવા મળતા હોય છે। ત્યારે આ વર્ષે ફરી એકવાર ચાંદીપુરમ વાયરસે દેખા દીધા હોય તેવી પ્રાથમિક વિગતો સામે આવી છે। તો અત્યારે ફિલહાલ શંકાસ્પદ 3 બાળકોના મોતને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે। શહેરા, ગોધરા અને હાલોલ 3 અલગ અલગ વિસ્તારોમાં 3 બાળકોના મૃત્યુ થયા। 4 બાળકોની સારવાર ચાલી રહી હતી, જેમાંથી 3 બાળકોના મૃત્યુ થયાની વિગતો સામે આવી છે અને શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસના લક્ષણો આ 3 બાળકોમાં જોવા મળ્યા છે। હજુ પણ ટેસ્ટના રિપોર્ટ આવ્યા બાદ વધુ સ્પષ્ટતા થશે, પરંતુ આપને જણાવીએ કે ગાર માટીના લીપણ કરેલા જે ઘરો હોય છે ત્યાં દર ચોમાસામાં આ પ્રકારે ચાંદીપુરમ વાયરસની માખી અથવા તો મચ્છર, જે કીડા કહીએ, તે દેખાતા હોય છે અને એ કીડાને કારણે આ ચાંદીપુરમ વાયરસ ફેલાતો હોય છે। આ વખતે ફરી એક વખત ચાંદીપુરમ વાયરસના લક્ષણો બાળકોમાં જોવા મળી રહ્યા છે। 3 બાળકોના અત્યાર સુધીમાં મૃત્યુ પણ થયાની વિગતો સામે આવી છે। તો આ ચિંતાજનક સમાચાર ફરી એક વખત જે વિસ્તારોમાં ગાર માટીના લીપણ કરી અને ઘરો બનાવવામાં આવેલા છે ત્યાં માટે આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। જે કોઈ પણ વિસ્તારોમાં આવા પ્રકારે લીપણ કરવામાં આવેલા હોય અને વરસાદી પાણી પડ્યું હોય ત્યાં વધુ સાવચેતી રાખવાની રહેશે।